હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈએ, કેસ સ્ટડી. બરાબર છે. કેસ સ્ટડી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર, જ્યારે પણ તમે એઝ અ એન્ટરપ્રેનર તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, બરાબર છે, કે તમારે સ્વરોજગારી ચાલુ કરવી હોય, બરાબર છે, ત્યારે આ જે કેસ સ્ટડી છે એનો અભ્યાસ કરીને તમે શું કરી શકો છો કે તમારો જે નેક્સ્ટ પ્લાનિંગ છે એની અંદર સુધારો વધારો કરી શકો છો, કે એ પ્રમાણે તમે પ્લાનિંગ કરી શકો છો. બરાબર છે. તો એની અંદર જે કેસ સ્ટડી છે એની અંદર જે પણ કંપની છે, બરાબર છે, એ કંપની કેવી રીતે સ્ટાર્ટ થઈ, એની સફળતા અને નિષ્ફળતાના જે કારણો છે એ, બરાબર છે, પછી એની અંદર એનાલિસિસ કરવાનું હોય છે. ઓકે. અને એની અંદર સંચાલન કેવી રીતે થયું છે એ જોઈને આપણે આપણા પ્લાનની અંદર સુધારો વધારો કેવી રીતે કરી શકીએ, કે પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે રાખી શકીએ, બરાબર છે, લાવી શકીએ છીએ. એ બધી વસ્તુ જે છે આપણે અહીંયા કરી શકીએ છીએ. બરાબર. તો આપણે જોવાના છે, ઇન્ટ્રોડક્શન જોવાના છે, બરાબર છે, પછી કેસ સ્ટડીના જે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે જોવાના છે, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, અને સક્સેસ ફેલિયરના જે ક્રાઇટેરિયા છે એ જોવાના છે, બરાબર છે, અને ઇમ્પ્રુવમેન્ટ ઇન બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ બેઝડ ઓન કેસ સ્ટડી, એ વસ્તુ આપણે જોવાના છે. અહીંયા છે ને આપણે કેટલાક કેસ સ્ટડી છે ને એ જોઈશું, એના આધારે તમારે અહીંયા બનાવવાની છે. બરાબર. ચાલો, તો આપણે જોઈએ કેસ સ્ટડી જે છે એ શું છે. બરાબર છે. તો જે કેસ સ્ટડી છે એ સંચાલન તાલીમ માટે સૌથી સફળ અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તો જે કેસ સ્ટડીનો સૌ પ્રથમ ઉપયોગ જે છે એ 1880માં ક્રિસ્ટોફર લેંગડેલ દ્વારા લો સ્કૂલમાં થયો હતો, જેમાં ધારાકીય કેસનો ઉપયોગ જે છે થયો હતો. ત્યાર પછી જે મેડિકલ વિજ્ઞાન અને સંચાલન વિજ્ઞાનમાં તેનો વ્યાપક ઉપયોગ થયો. તો ધંધાકીય સંચાલનમાં કેસ સ્ટડી પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં અમેરિકાની હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો પણ અહીંયા એટલો જ મોટો ફાળો છે. તો દુનિયામાં આજે હાર્વર્ડ સ્કૂલ ઓફ કેસ સ્ટડી અને કેસ સ્ટડી પદ્ધતિ જે છે એ એકબીજાના પર્યાય બની ગયા છે. બરાબર છે. તો સૌથી પહેલાં 1980માં ક્રિસ્ટોફર લેગડેલ છે, એમણે લો સ્કૂલની અંદર આ જે કેસ સ્ટડી છે પદ્ધતિનો ઉપયોગ કરેલો. બરાબર છે. તો એનો જે કેસ સ્ટડીનો ઉપયોગ જે છે એ પહેલાં ક્યાં થતો હતો? લો સ્કૂલમાં, એટલે કે ધારાકીય કેસની અંદર થતો હતો. બરાબર છે. એટલે એમાં કેવું હોય કે કોઈ કેસ છે, બરાબર, એમાં કેવી રીતે બધું સંચાલન થયેલું છે, બરાબર, કેસ શું છે, પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન કેવી રીતે આવ્યું, બરાબર, એનો અભ્યાસ કરીને આપણે બીજાનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરીએ છીએ. તો આ જે કેસ સ્ટડી છે ને એનો ધીમે ધીમે મેડિકલ વિજ્ઞાન અને સંચાલન વિજ્ઞાનમાં, મેનેજમેન્ટની અંદર પણ એનો ઉપયોગ થવા માંડ્યો. બરાબર છે. તો અમેરિકાની જે હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે ને, બરાબર છે, એ કેસ સ્ટડી પદ્ધતિ વિકસાવવામાં એનો સૌથી મોટો ફાળો અહીંયા રહેલો છે. એટલે હાર્વર્ડ સ્કૂલ અને કેસ સ્ટડી જે પદ્ધતિ છે, બરાબર છે, એ બંને એક છે ને એકબીજાના પર્યાય બની ગયા છે. બરાબર છે. તો અહીંયા સૌથી મોટો ફાળો આ હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો રહેલો છે. બરાબર છે. તો ભારતમાં બી જે સંચાલન તાલીમ આપતી અનેક સંસ્થાઓ છે, દાખલા તરીકે IIM, બરાબર છે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા અને લખનઉ, અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે MBAનો કોર્સ છે, બરાબર છે, એના અભ્યાસો ચલાવતી જે યુનિવર્સિટીઓ છે એના સંચાલન અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં ચાલતી ખાનગી સંસ્થાઓ કેસ વિશ્લેષણ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અહીંયા કરે છે. બરાબર છે. તો જે કેસ સ્ટડી છે એના લક્ષણો જોઈએ. ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ કેસ સ્ટડીઝ, એના લક્ષણો કયા કયા છે એવો તમને ક્વેશ્ચન અહીંયા પૂછાઈ શકે. બરાબર, કે કેસ અભ્યાસના લક્ષણો, મહત્ત્વના લક્ષણો કયા કયા છે. તો એમાં પહેલું છે કે કેસ અભ્યાસ એ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની અસરકારક પદ્ધતિ છે. તો કાર્યકારી પ્રવૃત્તિઓ એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટીઝની તાલીમ કાર્યસ્થળે તાલીમ દ્વારા અથવા વેસ્ટિબ્યુલ પદ્ધતિ દ્વારા આપી શકાય છે. તો ઉદ્યોગ સાહસિકતા વિશિષ્ટ પ્રકારનું જે કૌશલ છે, બરાબર, એ માગી લે છે. તો અહીંયા કેવું છે કે જે ઉદ્યોગ સાહસિકો છે, બરાબર છે, તો એ લોકોએ અહીંયા એ લોકોના પ્લાનિંગ માટે કે એના સુધારા વધારા માટે કેસ સ્ટડી જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જે ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે, ઓકે, તો જ્યારે આપણે એને ઓન ધ જોબ ટ્રેનિંગ OJT, બરાબર, એ જે આપીએ છીએ,
ઓકે, એના દ્વારા કે વેસ્ટિબ્યુલ ડમી વર્કશોપ આપણે આ શીખી ગયા છે, બરાબર. એના દ્વારા પણ આપણે આપી શકીએ છીએ. તો જે કાર્યકારી પ્રવૃત્તિ છે તેને કંપનીની અંદર જ તાલીમ સંખ્યાની દ્રષ્ટિએ પ્રતિકૂળ પડે છે. તો મોટી સંખ્યાના તાલીમાર્થીઓને કંપનીમાં સંચાલનીય કાર્યોમાં તાલીમ માટે મૂકવા પ્રતિકૂળ અને મુશ્કેલ છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં જે ધંધાકીય પર્યાવરણ છે એને કેસ સ્વરૂપે ક્લાસરૂમમાં લાવવામાં આવે છે, બરાબર. એટલે ક્લાસરૂમમાં શીખવાડવામાં આવે છે એને. તો આમ ક્લાસરૂમમાં ધંધાની સંચાલનીય પ્રશ્નોને કેસ રાઇટર દ્વારા કેસ સ્વરૂપે વિકસાવીને ક્લાસરૂમમાં તેના વિશ્લેષણ દ્વારા ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપવામાં આવે છે. તો હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અમેરિકા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ભારત તથા અન્ય ઘણી દેશ વિદેશની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આવા ઘણા કેસ સ્ટડીઓ વિકસાવવામાં આવ્યા છે, બરાબર. તો જે સંચાલનીય તાલીમ આપતી સંસ્થાઓ છે એમાં આવા કેસોનો વ્યાપક ઉપયોગ થાય છે, બરાબર. તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આ પ્રકારના જે તાલીમ છે એના દ્વારા ઉદ્યોગ સાહસવીર બનાવી શકાય છે. તો ભારતમાં ઘણી મેનેજમેન્ટ સંસ્થાઓ છે જે ઉદ્યોગકારોના વારસદારોને ફેમિલી બિઝનેસ એટલે કે MBA પ્રકારની તાલીમ આ પદ્ધતિ હેઠળ પૂરી પાડે છે, બરાબર છે. તો કેવું છે કે ઓન ધ જોબ જે આપણે તાલીમ આપીએ ને, બરાબર. તો હવે ત્યાં તો બહુ બધા હોય તો આપણે એને આપી શકીએ નહીં. તો એટલા માટે અહીંયા કેવું છે કે ક્લાસરૂમમાં જ જે પણ બિઝનેસનું સંચાલન કરવાનું છે, મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર, એવી એક્ઝેક્ટ પરિસ્થિતિ અહીંયા આપણે લાવવાની હોય છે, ઓકે. એના પછી છે કેસ સ્ટડી એ સંચાલનીય તાલીમ આપવાની અસરકારક પદ્ધતિ છે, કારણ કે સંચાલનની વાસ્તવિક સમસ્યાઓને આધારે કેસો વિકસાવવામાં આવે છે. તો આ માટે પર્યાવરણના અપેક્ષિત ફેરફારો, કંપનીના આંતરિક સાધનો અને ક્ષમતાઓ વગેરેના પરિપ્રેક્ષ્યમાં કેસની વિગતો જે છે વિકસાવવામાં આવે છે. આ માટે અર્થતંત્ર અને ઉદ્યોગો સંબંધી ભાવિ અંદાજો અને આંકડાઓની જરૂર પડે છે. તો આ ઉપરાંત ટૂંકા ગાળાની જે કાર્યકારી વ્યૂહરચનાઓ છે એ વિકસાવવા માટે ટૂંકા ગાળાના અંદાજો અને ભૂતકાળની માહિતીનો મોટો ડેટાબેઝ અહીંયા આવશ્યક બને છે, બરાબર છે. તો કેસ અભ્યાસ જે છે એટલે કે કેસ સ્ટડી જે છે એ જે સંચાલનીય તાલીમ છે એ આપવા માટે એક અસરકારક પદ્ધતિ છે, બરાબર છે. કેમ કે જે આખું મેનેજમેન્ટ છે ને એની ઓરિજિનલ જે વસ્તુ જે છે અહીંયા ઊભી કરવામાં આવે છે, બરાબર. જે પણ સમસ્યા છે એના આધારે આખો કેસ અહીંયા વિકસાવવામાં આવે છે. એ સેમ પરિસ્થિતિ ત્યાં મૂકવામાં આવે છે, બરાબર છે. પછી અહીંયા કેવું છે કે જે પણ એટમોસ્ફિયર છે એના આધારે અહીંયા કંપનીની અંદર આંતરિક સાધનો દ્વારા અને ક્ષમતાઓ દ્વારા કેવી રીતે અહીંયા ફેરફાર કરી શકાય, બરાબર, એ અહીંયા આપણે આંકીએ છીએ, બરાબર છે. પછી કેવું છે કે આપણે એવી પરિસ્થિતિ બી ઊભી કરીએ છીએ કે એની અંદર એવો બિહેવિયર કરવાનો હોય કે આ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન કેવી રીતે લવાય, બરાબર. તો ટૂંકા ગાળાની જે પણ વ્યૂહરચનાઓ છે અહીંયા વિકસાવવામાં આવે છે, બરાબર છે. અને કેવું છે કે ભૂતકાળની જે પણ માહિતી છે ને, બરાબર છે, એનો અહીંયા યુઝ કરીને આખું જે વસ્તુ જે છે એના હેલ્પથી વસ્તુનું જે છે સોલ્યુશન લાવવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા કંપનીના જે ઉદ્દેશો છે, મૂલ્યો છે, બરાબર છે, એની જે ફિલોસોફી છે વગેરે સંબંધી કેટલીક માહિતી જે છે, બરાબર છે, એ એક્સપ્લિસિટ સ્વરૂપે અહીંયા આપવામાં આવે છે. તો જ્યારે કેટલીક જે વિગતો છે એના પરથી અનુમાનો, બરાબર છે, અઝમ્પશન અહીંયા કરવામાં આવે છે. તો એવું વિકસાવીને કંપનીના જે ઉદ્દેશો છે, મૂલ્યો છે કે ફિલોસોફી છે વગેરે સંબંધી સમજ જે છે એ કેળવવામાં આવે છે. તો તેના દ્વારા કે તેના આધારે જે ઇનપુટ છે એ લાવવામાં આવે છે, બરાબર છે. તો ક્લાસરૂમમાં પ્રેક્ટિકલી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે પ્રોબ્લેમ છે આપવામાં આવે છે, બરાબર છે. અને એવું જ સેમ જે કંપનીની અંદર એટમોસ્ફિયર એને એવું જ અહીંયા ઊભું કરવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા બાહ્ય અને આંતરિક પર્યાવરણના પૃથ્થકરણ એટલે કે એન્વાયરમેન્ટલ સ્કેનિંગ અને કંપનીના સંચાલકો અને મેનેજરોની વિચારસરણીના આધારે મેનેજરો અને કંપની કર્મચારીઓના વર્તનને કંપનીની અપેક્ષાઓ તરફ વાળવામાં આવે છે અને કંપનીના ઉદ્દેશો પરત્વે પોતાની પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ અને ડેડિકેશન પોતાના વર્તન અને નીતિઓ દ્વારા પ્રદર્શિત કરવું પડે છે. તો આ પ્રકારની આંકડાકીય અને ગુણાત્મક જે વિગતો છે કેસના અંતે એપેન્ડિક્સ તરીકે પૂરી પાડવામાં આવે છે, બરાબર. એના પછી ત્રીજું છે દરેક કદના ઉદ્યોગ સાહસો માટે કેસ અભ્યાસ વિકસાવી શકાય છે, જેમ કે માઇક્રો, લઘુ, મધ્યમ, મોટા ઔદ્યોગિક એકમો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સંબંધી જે
કેસ છે જે અહીંયા વિકસાવી શકાય છે. તો જુદા જુદા કદના એકમોની વિગતો નાની મોટી હોય છે. આમ છતાં સંચાલનના પ્રાથમિક માળખા અને ઉત્પાદન માર્કેટિંગ નાણાકીય અને કર્મચારી સંચાલન સંબંધી વિગતોથી જુદા પડતા નથી. તો વળી બાહ્ય અને આંતરિક પર્યાવરણો તેના સંચાલન ઉપર નિર્ણાયક અસર કરે છે. આમ છતાં એમએસએમઈ ઉદ્યોગોનું મૂડીરોકાણ જે છે એ ઓછું હોય છે તથા સામાન્ય રીતે બજાર સ્થાનિક હોય છે. એટલે સામાન્ય રીતે આ જે સંબંધી મોટા એકમો જે છે એવી જટિલતા તેમાં ઉદ્ભવતી નથી. તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કે જેઓ એમએસએમઈ પ્રકારના એકમોમાં ઝંપલાવે છે, બરાબર, તેઓને નાના અને મધ્યમ કદના જે કેસ અભ્યાસ છે એના દ્વારા તૈયાર કરી શકાય છે. બરાબર છે. તો જે પણ કદના જે ઉદ્યોગ છે, બરાબર, માઇક્રો હોય, લઘુ હોય કે મધ્યમ હોય, બરાબર છે, એની અંદર છે ને આપણે કેસ સ્ટડી દ્વારા કઈ બી પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવી શકીએ છીએ. બરાબર, કે કેસ સ્ટડી જે છે એને આપણે વિકસાવી શકીએ છીએ. એમ કે અહીંયા કેવું છે કે જે એકમ છે એટલે કે જે ફેક્ટરી છે કે જે ઉદ્યોગ છે એ નાના મોટા કોઈ બી કદના હોઈ શકે, બરાબર, તો પણ એની અંદર સંચાલન જે છે એની તો જરૂર પડે ને, બરાબર છે. નાનામાં નાનું વસ્તુ હોય એનું બી આપણે સંચાલન કરવું પડે, બરાબર છે. તો અહીંયા ઉત્પાદન માર્કેટિંગ છે, બરાબર છે, ફાઇનાન્સ છે કે પછી હ્યુમન રિસોર્સિસનું જે સંચાલન છે, એ બધી જે વસ્તુ છે એનું સંચાલન આપણે કરવાનું છે. તો અહીંયા એની અલગ અલગ વિગતો બી આપણને પૂરી પડે છે, બરાબર છે. પછી અહીંયા જે બાહ્ય અને આંતરિક પર્યાવરણો છે એ પણ અહીંયા સંચાલન પર અસર કરતા હોય છે, બરાબર. તો જ્યારે એમએસએમઈ ઉદ્યોગ જે છે એનું મૂડીરોકાણ ઓછું હોય છે અને સામાન્ય રીતે જે બજાર જે છે એ સ્થાનિક હોય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે મોટા એકમો છે તો એના જેવી જટિલતા અહીંયા ઉદ્ભવતી નથી, બરાબર છે. તો એટલા માટે કેવું છે કે એમએસએમઈની અંદર અહીંયા આપણે બધા વધારે ઇન્વેસ્ટ કરતા હોય તો એવી પરિસ્થિતિની અંદર જે છે એ કેસ સ્ટડી બહુ હેલ્પફુલ પુરવાર થાય છે. ઓકે, એના પછી છે વ્યૂહાત્મક કેસ વિશ્લેષણમાં સ્વોટ જે છે આપણે આગળના લેક્ચરમાં કરીશું. સ્વોટ વિશ્લેષણનો પણ આધાર લઈ શકાય છે. તો આ પ્રકારનું જે વૈધિક વિશ્લેષણ સમસ્યાનું તાર્કિક પૃથ્થકરણ અહીંયા કરવામાં સહાયક નીવડે છે તથા તે દ્વારા સમસ્યાના ઉકેલના વૈકલ્પિક માર્ગો જે છે સરળતાથી અહીંયા વિકસાવી શકાય છે, બરાબર. તો આ જે સ્વોટ પદ્ધતિ છે એના દ્વારા જો વિશ્લેષણ કરીએ, બરાબર છે, તો અહીંયા વૈધિક વિશ્લેષણ જે છે એના દ્વારા સમસ્યાનું જે તાર્કિક પૃથ્થકરણ છે એ અહીંયા આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા એના વૈકલ્પિક માર્ગો જે છે એ પણ આપણે ઊભા કરી શકીએ છીએ. તો કેસ વિશ્લેષણમાં કોઈ સમસ્યાના ઉકેલ માટેની તપાસ એટલે કે ઇન્ક્વાયરી કરવામાં આવે છે. તો આ માટે જે તે સમસ્યા સંબંધી ખ્યાલો, સિદ્ધાંતો અને થિયરીનું જે જ્ઞાન છે એ હોવું આવશ્યક છે. તો વાસ્તવમાં જે કેસ વિશ્લેષણ છે એના ખ્યાલો એટલે કે કોન્સેપ્ટો અને પ્રિન્સિપલ્સ અને એની થિયરી જે છે એ વ્યવહારિક એપ્લિકેશન છે, બરાબર છે. તો અહીંયા બીજી વસ્તુ છે કે જે સિદ્ધાંતો અને થિયરી છે એના જ્ઞાન વગર અસરકારક કેસ વિશ્લેષણ જે છે એ ન થઈ શકે અને કેસની પદ્ધતિ છે એના દ્વારા જે સિદ્ધાંતો છે, બરાબર, અને જે થિયરી છે એનો સંપૂર્ણ અભ્યાસ થઈ શકે નહીં, બરાબર. તો આ બંને એકબીજાની પૂરક છે. એના પછી છે કે કેસના સ્વરૂપ નીચેના હોઈ શકે છે, બરાબર. તો એમાં જે કેસની વિગતો છે એમાં કઈ કઈ વસ્તુ છે કે વાસ્તવિક વિગતો આવશે, કાલ્પનિક વિગતો આવશે, બરાબર, વાસ્તવિક અને કાલ્પનિક વિગતોનું સંયોજન આવશે. પછી ખમાં છે કેસનું સ્વરૂપ. તો કેસનું સ્વરૂપ કેવું હોય છે? વિગતવાર હોય છે, મધ્યમ કક્ષાનું હોય છે અને નાના કેસનું હોય છે, બરાબર છે. તો વિગતવાર કેસની અંદર શું છે કે હાર્વર્ડ કેસો 20થી 25 ફૂલ સ્કેલ પાનાના હોય છે. તેમાં એકમ તથા પર્યાવરણ સંબંધી સમગ્ર વિગતો જે છે એ દર્શાવાય છે અને વ્યૂહાત્મક સંચાલનના જે કેસ છે એ મોટે ભાગે આ પ્રકારની વિગતવાર કેસો હોય છે. પછી જે મધ્યમ કક્ષાના જે કેસ છે જેમાં સંચાલનના કોઈ એક ક્ષેત્ર પૂરતી વિગતો અને સમસ્યા રજૂ થાય છે. તો સંચાલનના જે જુદા જુદા ક્ષેત્રો છે એમાં ઉત્પાદન, માર્કેટિંગ, નાણાકીય અને કર્મચારી સંચાલન સંબંધી જે કેસ છે સામાન્ય રીતે આ પ્રકારના હોય છે, બરાબર. અને નાના પ્રકારના જે કેસ છે એમાં અડધા કે આખા પાનામાં કોઈ નાના પ્રશ્ન સંબંધી પ્રકાશ ફેંકવામાં આવે છે, બરાબર, બહુ નાનું હોય છે. તો સામાન્ય રીતે ટૂલ છે, ટેકનિક છે, ઓપરેશન રિસર્ચ છે, નાણાકીય વિશ્લેષણ છે, કાસ્ટિંગ છે, બરાબર. એવી રીતે અહીંયા વસ્તુ જે છે એ સોલ્વ કરવામાં આવે છે. એના પછી ગ છે અપેક્ષિત ઉકેલના આધારે. તો
તો એક કરતાં વધુ ઉકેલવાળા કેસ, અનસ્ટ્રક્ચરલ કેસ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે બહુ બધા તમને સોલ્યુશન મળશે. તો જેમાં માત્ર કેસની વિગતો આપેલી હોય છે તેમાં કયો પ્રશ્ન સંકળાયેલો છે તે નક્કી કરી તેનો ઉકેલ મેળવવાનો હોય છે. તો આવા જે કેસ છે ને એક કરતાં વધુ ઉકેલો અહીંયા હોય છે, બરાબર. તો ઉકેલ જે છે એ અમુક ધારણાઓ, અઝમ્પશન પર આધારિત હોય છે, બરાબર છે. અને ધારણાઓ બદલાતા અહીંયા ઉકેલ બદલાઈ જાય છે, બરાબર છે. તો જે માનવ વર્તણૂક છે એ વિષયના કેસ આ પ્રકારના હોય છે. ઓકે, એના પછી છે એક ઉકેલવાળા કેસ એટલે સ્ટ્રક્ચર્ડ કેસ. તો સ્ટ્રક્ચર્ડ કેસની અંદર શું છે, જેમાં કેસની વિગતો સાથે નિશ્ચિત પ્રશ્નો જે છે આપેલા હોય છે. તો આ પૈકી કેટલાક જે પ્રશ્નો છે એનો એક જ ઉકેલ હોય છે, ખાસ કરીને ટૂલ્સ અને ટેકનિકલ પર આધારિત કેસો, બરાબર છે. તો અહીંયા જે સ્ટ્રક્ચર્ડ કેસ છે એની અંદર કેવું છે કે એક જ મતલબ સોલ્યુશન છે, એની અંદર બહુ બધા અઝમ્પશન નથી હોતા અને ટૂલ્સ અને ટેકનિક્સ જે છે એના આધારે આપણે અહીંયા બનાવી શકીએ છીએ. જેમ કે ઇન્વેન્ટરી હોય, બજાર સંશોધન હોય, નાણાકીય વિશ્લેષણ હોય, બરાબર. એ સંબંધી જે કેસ છે એ